બારડોલી રૂરલ પોલીસ મથકનો છેલ્લા 2 મહિનામાં જપ્ત કરવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। કિકવાડ ગામની સીમમાં 198 ગુનામાં પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ તમામ જે દારૂનો જથ્થો હતો તેને નાશ કરવાની પ્રક્રિયા આજરોજ કરવામાં આવી। બારડોલી પ્રાંત અધિકારી, નશાબંધી વિભાગના અધિકારીઓ, પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તમામની ઉપસ્થિતિમાં 1 કરોડથી વધુની કિંમતનો દારૂનો જથ્થો જે બારડોલી રૂરલ પોલીસ સરહદ વિસ્તારમાં જપ્ત કરવામાં આવ્યો હતો। અલગ અલગ પ્રોહિબિશનના ગુના હેઠળ જે દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેને કિકવાડ ગામની સીમમાં જે જૂનો પુલ છે તેનો બંધ રસ્તા પર નાશ કરાયો છે। આજરોજ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કુલ 198 ગુનાનો મુદ્દામાલ જે કોર્ટના હુકમથી નાશ કરવામાં આવેલ છે। કુલ દારૂ 1 કરોડ 1 લાખનો થાય છે અને 82,685 બોટલ છે। અત્રે જે નાશ કરવામાં આવેલ છે ત્યાં સરકારી પંચો, એમ્બ્યુલન્સ, ફાયર, એસડીએમ સાહેબ, આબકારી ખાતાના અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને અમે જાતેથી હાજર છીએ અને તમામ મુદ્દામાલ અત્રે નાશ કરવાની કાર્યવાહી ચાલુમાં છે।